કે તમે જો સાહેબ જોઈ રહ્યા છો કે આ જે તમે માર્ગ જે જવાનો કે આવવાનો તમે જોઈ રહ્યા છો, તો તમે આગળ તમે તમારી નજર સામે જોઈ શકો છો કે અહીંયાથી કઈ રીતનું ચાલી શકાય છે ને કેવી રીતના ટર્નિંગ લાગે છે. તો આમાં કિસાનને બી એની ગાડીમાં માલ સામાન કે જે કંઈ હોય તો એ ક્રોસ થઈ જાય તો આ પાણીમાં વહી જાય, અને બળદને એ બી તણાઈ જાય કે કંઈ આફત આવે, એક્સિડન્ટ કે જે કંઈ તમે ગણો એ તમારે વિચારવાનું કે આમાં કઈ રીતના લઈને આવે. તો સામેથી બીજી ગાડી માલ કે એવું લઈને આવતી હોય ને અહીંયાથી કોઈ જતું હોય તો એને કઈ રીતનો સામનો કરવો, ઓવરટેક કરવી કે જે કંઈ છે એ તમારી સમક્ષ તમે આમાં ડિસિઝન અમને આપો. તો સરકારે જે અમને માર્ગ આપવાની ને જે કંઈ સુવિધા આપવાની અમને કીધું હતું, અમે જે એ લોકોએ કીધું કે અમે આવી રીતના કરીએ છીએ, તો અમે બી એગ્રી થયા હતા કે ભાઈ આપણા કૃષિ જે કંઈ છે તો એ સંવિધાન પ્રમાણે આ જળ સિંચાઈનું જે કામ કરે છે એ યોગ્ય છે, પણ અમારે અમારા ખેતર ઉપર કે અમારી જમીન ઉપર કે અમારે જે વાવેતરની અમારી રોજગારી જે છે ત્યાં જવા માટે અમારે માર્ગ તો જોઈએ કે નહીં સાહેબ? બરોબર છે. તો આમાં હવે તમારે અત્યારે કાચો રસ્તો બનાવ્યો છે, તો હવે આમાં શું ખૂટે છે? શું અત્યારે તમારે કાચો બનાવી આપ્યો છે, તમે બી કહો છો, અમે બી જોઈ રહ્યા છીએ કે આ માટી અને ગોરમટું જ છે, બરોબર છે? એટલે તમારી લેંગ્વેજમાં તમે જે સમજતા હોય એ તમે